गुजरात पर नवो कोविड स्ट्रेनનો ફેલાવાનો ડર યુકેથી અમદાવાદ એરપોર્ટ પર આવેલા 5 મુસાફરોને કોરોના તમામને સારવાર માટે હોસ્પિટલમાં કરાયા દાખલ। ગુજરાતમાં કોરોનાની સંખ્યામાં આંશિક ઘટાડો 24 કલાકમાં નોંધાયા 988 કેસ 7 લોકોએ તોડ્યો દમ। ગાંધીનગરના કલોલમાં ગેસ પાઇપલાઇનમાં બ્લાસ્ટથી ગાર્ડન સિટી સોસાયટીમાં 2 મકાન થયા ધરાશાયી, એક યુવકનું મોત, 4 ઇજાગ્રસ્ત। ટેકાના ભાવે ખરીદાતી મગફળી સામે ઉઠ્યા સવાલ। જૂનાગઢમાં કોંગ્રેસ સારી મગફળી બદલીને રિજેક્ટ થયેલી મગફળી ભરાતી હોવાનો લગાવ્યો આક્ષેપ। છોટાઉદેપુરના બોડેલીમાં કપાસ ખરીદીમાં વિવાદ। સીસીઆઈના પ્રતિનિધિની હાજરી વિના જ ખરીદી કરી ઓછા ભાવ મળતા હોવાનો ખેડૂતોનો આરોપ।